આજે પોલીસે તુષાર ગેલાણીની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે અને એની સામે સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ગેલાણીએ 1 ફેબ્રુઆરી 2026ના દિવસે પોતાની રાઇફલમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધેલી હતી। એ વાતમાં એક નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે અને આજે પોલીસે તુષાર ગેલાણીની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે અને એની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પૂનમની ધરપકડ પણ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરતમાં બહુ જ જાણીતું નામ હતું તુષાર ગેલાણીનું અને એમની દીકરીના 5 ફેબ્રુઆરી 2026ના દિવસે લગ્ન હતા અને લગ્નના 4 દિવસ પહેલાં તુષાર ગેલાણીએ 1 ફેબ્રુઆરીની મોડી રાત્રે પોતાની બંદૂકમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી અને તે વખતે પરિવારનો ઝઘડો છે એમ કરીને આત્મહત્યા કરી એવી વાત ચાલતી હતી, પરંતુ જ્યારે આખી વાત ત્યારે સામે આવી કે તુષાર ગેલાણીના પરિવારે એક મહિલા પરેશાન કરે છે એવી અરજી કરી અને સામે જે મહિલા મિત્ર હતી એણે પણ પોલીસમાં ફરિયાદ કરી કે તુષાર ગેલાણીએ આત્મહત્યા નથી કરી, એનું મર્ડર થયું છે અને આ બંને અરજીની પોલીસ તપાસ કરી રહી હતી, પરંતુ પોલીસને આ મહિલા મિત્ર જે છે પૂનમ ભદોરિયા એમાં તપાસ કરતાં ખબર પડી કે એ બ્લેકમેલિંગ કરતી હતી અને એ તુષાર ગેલાણીને પ્રેશર કરતી હતી। એને કારણે તુષાર ગેલાણીએ આત્મહત્યા કરવાની ફરજ પડી, એટલે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી અને પૂનમ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી છે। હવે તુષાર ગેલાણીના પરિવારની પહેલાં વાત કરું તો તુષાર ગેલાણીના પત્નીનું નામ પલ્લવીબેન છે અને એમની 2 દીકરી છે, તન્વી અને તનિષા। તન્વી 28 વર્ષની છે અને તનિષા 18 વર્ષની છે અને તન્વીના લગ્ન 5 ફેબ્રુઆરી 2026ના દિવસે થવાના હતા। હવે આના વિશે અમે ઘણી બધી માહિતી મેળવી છે। પહેલાં તો પોલીસે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ વિશે હું તમને કહી દઉં તો આ કેસની જે તપાસ કરી રહ્યા છે એસીપી એચ ડિવિઝન જેડાર દેસાઈ, અને એમણે એવું કીધું કે ઓગસ્ટ 2025માં થયેલા એક શંકાસ્પદ પ્રોપર્ટી ટ્રાન્સફર પર પ્રકાશ પડ્યો છે અને એમાં તુષાર ગેલાણીએ જોલી આર્કેડની અંદર આવેલી 2 દુકાનો જેની અંદાજિત કિંમત 1.6 કરોડ રૂપિયા છે તે કોઈપણ જાતના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વગર પૂનમ ભદોરિયાના નામે ટ્રાન્સફર કરી દીધા છે। આટલી જે માહિતી છે એ પોલીસે આપી છે। હવે અમે થોડીક માહિતી મેળવી છે તો અમને એવી જાણવા મળ્યું, તુષારભાઈ ગેલાણીના નજીકના સૂત્રો પાસેથી અમે થોડીક માહિતી મેળવી છે તો 2010ની અંદર આ પૂનમ ભદોરિયા છે એ તુષાર ગેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે જોડાઈ હતી અને તુષાર ગેલાણી કરતાં લગભગ નાની ઉંમરની એ છોકરી હતી અને સારી દેખાતી હતી, એટલે ધીમે ધીમે કરીને તુષાર ગેલાણીની સાથે દોસ્તી વધી, આકર્ષણ થયું અને એ પછી પ્રેમ સંબંધો બંધાયા અને એ પછી તુષાર ગેલાણી સાથે એના રિલેશન ઘણા સારા હતા। એટલા માટે તુષાર ગેલાણીએ વેસુ વિસ્તારની અંદર જે સોનાની લગડી જેવી જમીન કહેવાય એ જગ્યા આ પૂનમ ભદોરિયાને સ્કૂલ ચલાવવા માટે આપેલી હતી અને અત્યારના આ પૂનમ ભદોરિયા છે એ બ્લુ પ્રેપિલોન પ્રી સ્કૂલ કિન્ડર ગાર્ડન ચલાવે છે અને સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે તુષાર ગેલાણીએ એને પૂનમને એવું કીધેલું કે તું સ્કૂલ ચલાવ અને જે પણ કંઈ પ્રોફિટ થાય એ આપણે અડધો દઈ દઈશું। બીજું, પૂનમ ભદોરિયાનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ફેસબુક ઉપર, એના પરથી જે માહિતી અમને મળી છે તો એ મૂળ કોટા રાજસ્થાનની છે અને આગ્રામાં આંબેડકર યુનિવર્સિટીમાંથી એ ભણેલી છે અને એમાં એણે પોતાનું જે સ્ટેટસ લખ્યું છે એમાં એણે સિંગલ લખ્યું છે। એણે એક સોશિયલ મીડિયા પર એક એવી વાત બી લખી છે કે આઈ એમ વેરી ઓપન માઇન્ડેડ પર્સન એન્ડ સ્પેશિયલ અબાઉટ મી ઇઝ આઈ એમ અ ચેટર બોક્સ, એટલે હું બહુ વાતોડિયણ છું એવું એનું કહેવું છે।
હવે જે પ્રમાણે તુષાર ગેલાણીના નજીકના સૂત્રો સાથે અમે વાત કરી તો જ્યારે તુષાર ગેલાણીને મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા એ વખતે આ પૂનમ ત્યાં આવી હતી અને એણે બહુ બબાલ કરી હતી, પણ તે વખતે પરિવારના લોકો કશું બોલ્યા નહોતા અને એ પછી પરિવારના લોકોને વાતની ખબર હતી અને જ્યારે 2 વખત આ તુષાર ગેલાણી 2 દીકરીઓ છે તન્વી અને તનિષા, એ આની 2 વખત આના ઘરે ગઈ હતી, પૂનમ ભદોરિયાના ઘરે, અને એમને સમજાવ્યું હતું કે મારા પપ્પાનો પીછો છોડ. અને એવું પણ જાણવા મળ્યું કે છેલ્લા 7-8 મહિનાથી તુષાર ગેલાણી પણ પોતે પૂનમનો પીછો છોડાવવા માંગતા હતા અને નજીકના સૂત્રોએ એવું કીધું કે તુષાર ગેલાણીએ એમના ઓફિસના માણસોને પણ વાત કરી હતી કે આણે મને ફસાવી દીધો છે અને આને કહો કે મને છુટકારો આપે, પણ પૂનમ માનતી નહીં હતી. અને પૂનમે લગ્ન વખતે પણ તુષાર ગેલાણીને ધમકી આપી હતી કે હું લગ્નના દિવસે આવીને બબાલ કરીશ અને એ વાતથી કે એમની બદનામી થશે એવા ડરથી તુષાર ગેલાણીએ આપઘાત કર્યો એવું અત્યારે પોલીસમાં પણ નોંધાયેલું છે. હવે નજીકના સૂત્રોનું કહેવું એમ છે કે તુષાર ગેલાણી એક બહુ જ જાણીતા બિલ્ડર હતા અને છોકરી જાણતી હતી કે આ જે છે એ બહુ મોટો માલિક છે અને સૌંદર્ય વસ્તુ એવી છે કે ભલભલા લપસી પડે. હમણાં આપણે બધી એફટીન ફાઇલો ખુલે છે તો એમાં એવા મોટા માણસોના નામ છે કે જે એમ વિચારી પણ નહીં શકીએ કે આવો માણસ બી આવા સૌંદર્યની પાછળ પડે. નોબલ પારિતોષિક વિજેતા બિલ ગેટ્સ એવા બધાના નામો મોટાના એફટીલ ફાઇલમાં નામ આવે છે. તો તુષારભાઈ ગેલાણી તો બિચારો સામાન્ય માણસ છે એવું નજીકના સૂત્રોનું કહેવું છે. તો એટલા માટે આ ચક્કરમાં ફસાયા અને કદાચ આની પાસે પૂનમની પાસે કંઈક એવું હતું પણ કે જેને કારણે તુષાર ગેલાણીને બદનામીનો ડર લાગતો હતો. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.